છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। બાલવાંટ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે ઓરડાની પણ વ્યવસ્થા નથી અને કેટલીક શાળા પતરાવાળી અને જર્જરિત છે। બાળકો મધ્યાહન ભોજન માટેના શેડમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે અને તેની આજુબાજુ દિવાલ પણ નથી। શાળામાં 98 બાળકોની સામે માત્ર 2 શિક્ષક છે। કરીને અહીંયા જે બાળકોને ભણવા બેસવા માટે જે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે, આ જે સ્કૂલ છે જે જર્જરિત હાલતમાં છે, એ સ્કૂલની અંદર પાણી પડે છે તો બાળકોને આજે આ શેડની અંદર બેસાડવામાં આવ્યા છે। તો આવી જે પરિસ્થિતિ છે એ સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર છે। બાલાવાડ પ્રાથમિક શાળા માં 98 બાળકો અભ્યાસ કરે છે। એમાં 2 ઓરડા છે, પણ જર્જરિત હોવાથી એમને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે મધ્યાહન ભોજન શેડ નીચે અભ્યાસ કરાવવામાં આવે છે। અભ્યાસ કરાવતા હોય ત્યારે થોડીક મુશ્કેલી તો પડે છે, પણ હવે બીજી વૈકલ્પિક વ્યવસ્થા થાય એવી નથી। હવે સાહેબ 98ની સંખ્યાની સામે ફક્ત મારા 2 શિક્ષકો અહીંયા કામ કરશે અને એ 2 શિક્ષકોમાં એક શિક્ષક પોતે આચાર્ય છે, જે શાળાનું વહીવટી કામથી લઈને દરેક વસ્તુનું કામગીરી કરશે। કે આ આદિવાસી વિસ્તારની અંદર જ્યારે ગરીબ બાળકો અભ્યાસ લઈ રહ્યા છે ત્યારે એમને પૂરતા એમને ન્યાય મળવો જોઈએ। એના આચાર્ય દ્વારા ફાઇલ જિલ્લામાં પહોંચાડેલી છે, પરંતુ કંઈ મંજૂર થઈને આવેલ નથી, તો ફરી બીજી ફાઇલ બનાવવા એમને જણાવેલ છે આચાર્યને। પણ વૈકલ્પિક વ્યવસ્થા બીજી શિક્ષક તરીકે ગામમાં બીજી કોઈ વ્યવસ્થા નથી, એટલે આ રીતે મધ્યાહન ભોજનનો શેડ છે એમાં બેસાડીને શિક્ષણ કાર્ય કરાવે છે। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદે આવેલું આ જે બાલાવાડ ગામ, એ ગામની 1 થી 5ની જે શાળા છે બિલકુલ જર્જરિત છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ 1 થી 5ની અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ જે છે, 98 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે શાળામાં બેસીને અભ્યાસ નથી કરતા। જી હા, આ હકીકત છે। આજે 98 જેટલા વિદ્યાર્થીઓ એક મધ્ય ભોજનના જે શેડ બનાવેલો છે તેમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે 98 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષક બેસીને અભ્યાસ આપી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે જમણી સાઈડના છે, કેટલાક વિદ્યાર્થીઓ જે ડાબી સાઈડના બેઠા છે અને સામેની સાઈડે બોર્ડ છે, એટલે ચોક્કસથી એક બોર્ડ અને 1 થી 5ની શાળા, એક શિક્ષક અને 98 બાળકો કઈ રીતે ભણશે ગુજરાત? આ બાળકો જે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે, શિક્ષકનું કહેવું છે કે સ્કૂલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ આજ દિન સુધી સ્કૂલ બની નથી। આજે શાળાના શિક્ષક હોય કે શાળાના વિદ્યાર્થીઓ હોય, તમામને મુશ્કેલી પડી રહી છે। જ્યારે સરકારનું સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ કઈ રીતે? આપ જોઈ શકો છો કે જે સાઈડ ઉપર જે લીલી જાજમ મારવામાં આવી છે કે વાછટ બાળકોને ના વાગે એ માટે શિક્ષક દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ સિટી લેવલે જે શાળાઓ બનેલી હોય છે અદ્યતન સુવિધા hatte, ત્યારે આ આદિવાસી વિસ્તારના બાળકોને કેમ સુવિધા નહીં? આજે બાળકોને ભણવું છે, બાળકોને ભણવાનું ભૂખ છે, વાલીઓને ભણાવવા છે, પરંતુ જો આ રીતે જો વ્યવસ્થા ના હોય તો કઈ રીતે ભણશે ગુજરાત? એટલે આ વિસ્તારના લોકો માંગ કરે છે કે જલ્દીના જલ્દી સ્કૂલ બનાવવામાં આવે, અદ્યતન સુવિધા સાથે સ્કૂલ બનાવવામાં આવે, તો આ વિસ્તારના આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળી રહે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।